આજે એક બહુ જ સુંદર પુસ્તકની વાત કરવી છે જેનું નામ છે ધ યુનિવર્સ હેઝ યોર બેક, મતલબ કે આ બ્રહ્માંડ તમારી સાથે છે. જો તમને વધુ પડતો ડર, ચિંતા કે અસલામતી અનુભવાતી હોય તો તમારે આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ. પુસ્તકની વાત કરું એ પહેલાં મારે એક નાની એવી વાત કહેવી છે કે આ જગતને જોવાના બે દૃષ્ટિકોણ હોઈ શકે. એક એવો દૃષ્ટિકોણ કે કશું જ ચમત્કાર નથી. સૂરજનું ઉગવું, સંધ્યાનું ખીલવું, ફૂલનું ખીલવું, બાળકનું અવતરવું, પતંગિયાનું ઉડવું, કશું જ ચમત્કાર નથી. એને તમે નિહિલિસ્ટ કહો, નાસ્તિક કહો કે એથિસ્ટ કહો, પણ એવા લોકો માટે આ જગત થોડું કપરું હોય છે. બીજો એવો દૃષ્ટિકોણ કે આ બધું જ ચમત્કાર છે. એવા લોકો માટે આ જગત વધુ સુંદર જગ્યા છે, કારણ કે તેમને એક શ્રદ્ધા હોય છે. માનવીય ક્ષમતાઓ અને શક્તિની બહારની ઉર્જામાં ભરોસો હોય છે. વધુ પડતા ડર, ચિંતા કે અસલામતીનું મુખ્ય કારણ બ્રહ્માંડ સાથેનું ડિસ્કનેક્શન છે. જ્યારે આપણને આપણી શક્તિઓ, ક્ષમતા કે જાત પર વધુ પડતો ભરોસો હોય છે, જ્યારે આપણે આપણી જાતને વધુ પડતું મહત્ત્વ આપીએ છીએ, ત્યારે આપણે યુનિવર્સલ એનર્જીથી વિમુખ થતા જઈએ છીએ. આપણને એવું લાગે છે કે બધું જ આપણા કંટ્રોલમાં છે, એવો ભ્રમ આપણને રહ્યા કરે છે. આપણી આસપાસનું જગત, એમાં વસતા લોકો, એમની પ્રતિક્રિયા, એમનું વર્તન, બધું બધું આપણા કંટ્રોલમાં છે. અને આ ઇલ્યુઝન ઓફ કંટ્રોલ આપણને હેરાન કરે છે. સ્ટ્રેસ, ચિંતા કે ડર ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે આપણે બ્રહ્માંડની ઉર્જા કરતાં આપણી સૂક્ષ્મ સમજણ પર વધુ વિશ્વાસ કરીએ છીએ. આપણો અહંકાર જેટલો વધારે, સમર્પણ એટલું ઓછું, અને સમર્પણ જેટલું ઓછું, ડર એટલો વધારે. તો જ્યારે પણ આપણે કોઈ હાયર પાવર, વૈશ્વિક ચેતના કે યુનિવર્સલ એનર્જીની હાજરીને નકારીએ છીએ, ત્યારે આપણી જાતને સુરક્ષિત અને સલામત રાખવાની જવાબદારી આપણે આપમેળે સ્વીકારી લઈએ છીએ. અને એ જવાબદારીમાંથી ડર અને ચિંતા ઉદ્ભવે છે. તો આ બહુ જ સુંદર પુસ્તક ધ યુનિવર્સ હેઝ યોર બેકમાં સમજાવ્યા પ્રમાણે જે ક્ષણે આપણે આ હાયર એનર્જીને સરેન્ડર થઈએ છીએ, આપણો ડર આપણી આસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. માતા પિતાની હાજરીમાં જે રીતે કોઈ બાળક સલામત અને સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે, એ જ રીતે કોસ્મિક કોન્શિયસનેસ કે વૈશ્વિક ચેતનાની હાજરીનો સ્વીકાર કરવાથી આપણે નિરાત અને રાહત અનુભવીએ છીએ. એ એનર્જીને આપણે ઈશ્વર કહીએ, શિવ કહીએ, જે પણ કહીએ, પણ હકીકત એ છે કે જે એનર્જી આપણી અંદર છે એ જ ઉર્જા આપણી બહાર છે. આપણી અંદર રહેલી ઉર્જા જ્યારે બહારની ઉર્જા એટલે કે બ્રહ્માંડની ઉર્જા સાથે એકાકાર થાય છે, ત્યારે ડર, ચિંતા અને અસલામતી ખરી પડે છે. તો આપણે સલામત છીએ એવી હૈયા ધારણાથી આપણે માત્ર સમર્પણ જેટલા અંતરે હોઈએ છીએ, માત્ર એ માન્યતાના અંતરે હોઈએ છીએ કે આવી એક એનર્જી છે. જે હલનચલન નથી કરી શકતા એવા ફૂલના પરાગનયન માટે જેમણે મધમાખી, ભમરા કે પતંગિયાની રચના કરી હશે, એણે મારા અને તમારા માટે કંઈ નહીં વિચાર્યું હોય. તો આ જે યુનિવર્સલ એનર્જી છે એને સરેન્ડર કરવા માટે થોડી શ્રદ્ધાની જરૂર હોય છે. અને મારે તો આમ તો આ વાત પુસ્તકની અહીંયા અપ્રસ્તુત છે, કારણ કે આપણે તો એવી સંસ્કૃતિમાંથી આવીએ છીએ જ્યાં બાળપણમાં આપણા ભગવાને પોતાનું મુખ ખોલીને બતાવી દીધેલું કે બ્રહ્માંડ આપણી અંદર છે. તો આવા પુસ્તકો કદાચ ન વાંચીએ તો પણ આપણે એ શ્રી કૃષ્ણની એ જે ઘટના છે એનું સ્મરણ કરીએ તો પણ એ એટલી પ્રતીતિ આપણને થઈ જાય કે આ યુનિવર્સલ એનર્જી આપણી અંદર રહેલી છે. તો પછી આ ડર, ચિંતા અને અસલામતી ખરી પડવા માટે બસ આ એક બિલીફ જરૂરી છે કે યુનિવર્સલ એનર્જી આપણી સાથે છે.